2025 આવશે એટલે ગુજરાતની અંદર જે ક્રાંતિ 2015માં થઈ હતી એવી ને એવી ક્રાંતિની શરૂઆત થશે. 25 તારીખે અને 26 તારીખે જે પાટીદારો આવ્યા ગુજરાતમાં, અમદાવાદમાં જે આવ્યા, એમના માટે રહેવાની, જમવાની, આવવા જવાની સુવિધાઓ કોણે કેવી રીતે કરી, ખરેખર સ્વયં આ લડાઈ કે એના માટે હતી કે આપણા સમાજની છેવાડાની દીકરી જે દાંતરડું લઈને ખેતરમાં જતી હતી, એના હાથમાંથી દાંતરડું નહીં પણ એને કલમ આપી. આ એની લડાઈ. એ રાતે 10 થી વધારે પાટીદાર યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો. મોટાભાગના અમદાવાદના હતા. તમારી ઉપર એક ભાર હતો. એ ભારને કઈ રીતે સહન કર્યો અને બધાએ ભેગા મળીને એ શહીદો માટે કઈ રીતે કામ કર્યું? ખરેખર પાટીદાર સમાજે જે શહીદોને ખૂબ જ એમને ન્યાય આપ્યો. ન્યાય એટલે કે એમને ખૂબ જ સહાય કરી. એના માટે કઈ રીતે કોણે ક્યાંથી આપે સુધી ક્યારેય કઈ બહાર આવી નથી. આપ્યા છે શ્યોર કે જો પોલિટિક્સમાં તમારે જવું હોય, પોલિટિક્સની અંદર ટકી રહેવું હોય તો પહેલા તમારું કરિયર બનાવવું જોઈએ. મને જ્યાં સુધી ખબર છે 2017માં તમે વટવા વિધાનસભાથી જ્યારે દાવેદારી કરી ત્યારે મારી નાખવાની ધમકી સહિત તમારી ગાડી ઉપર પણ હુમલો કરવામાં આવ્યો. મારી ગાડી ઉપર હુમલો થયો હતો અને મારી આજુબાજુ પોલીસ પ્રોટેક્શનના નામ ઉપર મારા વોચ હતી. એને જે ઘણી ધમકીઓ આવી પણ એ ધમકીથી કદી ડર્યા. મેં આપણે જોયા અમિતભાઈ ચાવડાનું નેતૃત્વ બહુ સારું છે. તમે આણંદ જેવા વિસ્તારની જ્યાં મોસ્ટલી પાટીદાર એવા વિસ્તારમાં જો એ માણસ આવતા હોય કે એનામાં કંઈક તો નેતૃત્વની તાકાત હશે. જ્ઞાનીબેનના નેતૃત્વનો કેવો ફાળો રહેશે ગુજરાતમાં? જ્ઞાનીબેનના નેતૃત્વ હેઠળ અત્યારે હાલ એક નવો જોશ આવ્યો. ઓકે. જ્ઞાનીબેનના લીધે આજે ગુજરાત કોંગ્રેસ ઉપર ફરીથી પ્રજાનો જે વિશ્વાસ હતો એ પ્રસ્થાપિત થયો. અને તમે જુઓ આપણા ધારાસભ્યો લગભગ 40 થી 45 ધારાસભ્યો છે. એવું નથી કે એ પાટીદાર ધારાસભ્ય છે. એક પણ પાટીદાર ધારાસભ્ય સરદાર સાહેબનું નામ બદલી નાખ્યું. સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નામ બદલ્યું. એક વાર વિધાનસભામાં એનો એ આપણે ખરેખર શરમની વાત છે આપણા સમાજ માટે કે આપણે આ લોકોને ચૂંટીને ઉપર લઈ જઈએ કે આપણી વાત નહીં મૂકી શકતો. તો સમાજ માટે શું વાત? મને યાદ નથી કે આટલા વર્ષમાં મેં કોઈને એવું પૂછ્યું કે તમે ખડવા છો કે જ્યાં સુધી એ જનરેશન ચેન્જ નહીં થાય, ડેવલપ નહીં થાય ત્યાં સુધી નહીં થાય. સમાજના આગેવાનો બહુ જ રૂપિયાવાળા હોય તોય કોઈ વાંધો નહીં, પણ એમના એ પૈસા હું એવું માનું છું કે તમે મંદિરમાં આપો એના કરતા એ જ પૈસા તમે જો કોઈ પાટીદાર પરિવારના શિક્ષણમાં મદદ કરવા આપશો, એના કોઈ મેડિકલ સહાય તો એ સમાજના આગળ. નચિકેતભાઈ, તમે વોચ કઈ કંપનીની પહેરો? તમે ગાડી કઈ વાપરો? તમે કપડા કઈ કંપનીના પહેરો? બસ બધી જ પ્રીમિયર લાઈફસ્ટાઈલ જીવ્યા પછી પૈસા બાબતે તમારો મંતવ્ય શું? પૈસો કેટલો મહત્વનો? પૈસા ખૂબ જરૂર. કેમ કે તમારે સેવા કરવી હોય તો એ પૈસા જરૂરી. તમે જો કમાઓ, લક્ષ્મી કમાશો તો તમને શાંતિ આવશે, સુખ આવશે, સમૃદ્ધિ આવશે, તમારા પરિવારમાં બી સંપ આવશે. પૈસા એટલે અનિતિનો રૂપિયો લઈ આવ્યા તો તમને ક્યારે શાંતિ નહીં આવે. મેઇન વસ્તુ એ છે કે ઓછું કમાઓ પણ એ લક્ષ્મી આપી. પાટીદાર અનામત આંદોલનના આગેવાનો હતા, મિત્રો હતા, કાર્યકર્તા હતા, મારી વિરુદ્ધમાં હતા કે મારી જોડે હતા, અત્યારે વિરુદ્ધમાં હોય કે જોડે, પણ સાહેબ જ્યારે એમના ત્યાં કઈ પણ તકલીફ પડશે કોઈ પણ આગેવાનને, કોઈ પણ નાના મોટા કાર્યકર્તાને, ત્યારે નચિકેત મુખી પહેલો હાજર હશે. આ 21મી સદીમાં જ્યારે ગુજરાતનો ઇતિહાસ લખાશે ને ત્યારે એમાં એક આંદોલન સૌથી મહત્વનું હશે. એ છે પાટીદાર અનામત આંદોલન. આ આંદોલન ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. 25 લાખથી પણ વધારે પાટીદારો એક જ ગ્રાઉન્ડમાં ભેગું થવું એ કોઈ નાની વાત નહોતી. પરંતુ આ બધું થયું કઈ રીતે? તો આ થયું ઘણા નાના નાના યુવાનોને કારણે, જેમની ઉંમર હતી 20 વર્ષ, 22 વર્ષ, 23 વર્ષ. આજે આપણે તેવા જ એક યુવા નેતા, યુવા ઉદ્યોગપતિ, ઉદ્યોગ સાહસિક ગણી શકાય એવા મારા મિત્ર એટલે કે નચિકેતભાઈ મુખીને મળવાના છે. એમની સાથે ઘણી બધી વાતો કરવાના છીએ, આંદોલનને લઈને, રાજનીતિને લઈને, બિઝનેસને લઈને અને ખાસ કરીને સામાજિક જીવનને લઈને. તો લ્યો સાંભળો વાત પર. નચિકેતભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે. તો નચિકેતભાઈ, અત્યારે જીવન કેવું ચાલે છે? અત્યારે બસ જીવન એકદમ સુખ શાંતિ છે અને મોસ્ટલી અમે તો વોરિયર છીએ એટલે વોરિયરનું જીવન તો કેવું અત્યારે પેલા શાંતિથી કઈ ને કઈ અમારી સ્ટ્રેટેજી બનાવી રહી હતી. પણ જ્યાં સુધી એવી ઈચ્છા છે કે જ્યાં સુધી પાટીદાર સમાજ ઉપર થયેલ દમન અને જે શહીદોને ન્યાય ના મળે ત્યાં સુધી તો શાંતિ નહીં. એટલે એવી તો કઈ સ્ટ્રેટેજી છે કે તમે રાજનીતિમાં આવવાના છો, કોઈ નવી પાર્ટીમાં જોવાના છો કે ચૂંટણી લડવાના છો, એવું કઈ? ના, હું રાજનીતિમાં છું. ઓકે. મેં કોંગ્રેસ પાર્ટી 2017માં જોઈન કરી હતી અને હજુ બી કોંગ્રેસનો કાર્યકર જ છું. અને જે સ્ટ્રેટેજી એટલે કે વાત એવી હતી કે હું છેલ્લા 7 વર્ષથી જે યુવાનો મેં હમણાં વાત કરી કે પાટીદાર અનામત આંદોલન નાના જે 20-22 વર્ષના
યુવાનો જોડાયા હતા. એ જે કેડર તૈયાર થઈ ગઈ તો 2025માં, એટલે 2015 પછી 2025 નો જે આ સમય આવવાનો છે, આપણે બહુ સારા ટાઈમે મળી છે. 2025 આવશે એટલે ગુજરાતની અંદર જે ક્રાંતિ 2015માં થઈ હતી એવી ને એવી ક્રાંતિની શરૂઆતો થશે. મારે છે ને તમારી સાથે ચર્ચા કરવાના બે રીઝન છે. પહેલી વસ્તુ તો તમે બધાએ સાથે મળીને જે આંદોલન કર્યું એ અમારા માટે, યુવાનો માટે, અમારા હક માટે પ્રેરણાદાયી છે. સાથે સાથે આંદોલનની સાથે સાથે ઉદ્યોગ સાહસિક તરીકે અહીંયા સુધી પહોંચવું અને બધી જ રીતે પ્રગતિ કરવી, સામાજિક, આર્થિક, રાજકીય રીતે, એ અમારા યુવાનો માટે ઘણી બધી મદદરૂપ થઈ શકે એમ છે. સૌથી પહેલા હું તમને એ પૂછીશ કે આંદોલનના બીજ ક્યારે રોપાણા અને એમાં નરચિકેતભાઈનો શું ફાળો? આંદોલનના બીજમાં સરદાર પટેલ ગ્રુપે બહુ જ પહેલા 2015 ઓગસ્ટની લગભગ 8-9 મહિના પહેલા એમણે મહેસાણામાં એક રેલી કાઢીને આવેદન આપ્યું કે પાટીદારોનો અનામત આપો. જે પાટીદાર અનામત કોને મળે? તો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગો એને મળે. એટલે આપણે પાટીદાર આગેવાનોએ રિસર્ચ કર્યા પછી બી એવો ખ્યાલ આવ્યો કે આપણા ગુજરાતના અને સૌરાષ્ટ્રના જે અમુક છેવાડાના ગામડાઓની અંદર પાટીદારો ઘણા એવા કે જે ત્રણેયની અંદર હજુ બી પછાત. એટલે ફરીથી એકવાર સોલાબાગમાં જે મીટિંગ થઈ એની અંદર ચર્ચા થઈ કે પાટીદારો અનામત આપવા માટે રાજસ્થાન મોડેલ ટાઈપનું ગુર્જરોએ આંદોલન આપણે કરવું જોઈએ અને સરકારને આપણે રજૂઆત કરવી જોઈએ કે ભાઈ પાટીદારો અનામત આપો. બસ એ ટાઈમમાં જે પાટીદાર અનામત આંદોલનના જે આગેવાનો હતા એ બધા ત્યાં હાજર હતા. ત્યાંથી ધીમે ધીમે જે આંદોલન કરવા ઈચ્છતા હતા એવા બધાને એક ગ્રુપ બનતું ગયું અને ધીમે હાર્દિકભાઈ, અલ્પેશભાઈ, ધાર્મિકભાઈ એવા યુવાનો જે અમે લોકો જે સૌથી પહેલા મળ્યા, લાલજીભાઈ, બધા ભેગા થઈ એક સ્ટ્રેટેજી સાથે કામ કર્યું. દરેક જિલ્લામાં, તાલુકામાં ટીમ બનાવી, આવેદન આપ્યા. અને જયારે વિસનગરની વાત કરી, વિસનગરમાં જે એ વખતે જે તોફાન થયું એના પછી આ જે આંદોલન એકદમ વાયુ વેગે એટલો વેગ પકડ્યો કે એના પછી કોઈના હાથમાં આ આંદોલન રહ્યું કે કોઈ એમ કે આના દૂરી સંચારમાં હતું, ફલાણાના દીકરા, કોઈ જ નતું. આંદોલને સ્વયંભૂ એકદમ વેગ પકડી દીધો. 25 તારીખે અને 26 તારીખે જે અહીંયા જે પાટીદારો આયા ગુજરાતમાં, અમદાવાદમાં જે આયા સાંભળીથી, એમના માટે રહેવાની, જમવાની, આવવા જવાની સુવિધાઓ કોણે કેવી રીતે કરી એ ખરેખર સ્વયં. એ દિવસે ઉત્સાહ કેવો હતો 25 ઓગસ્ટ 2015? એ દિવસનો ઉત્સાહ ન ભૂતો ન ભવિષ્ય. થોડાક અનુભવ એનો એક કડવો એવો અનુભવ કે 15 ઓગસ્ટે આનંદીબેનની સરકારે 10% અનામત આપવા માટે જે આપણે આજે ઈડબ્લ્યુએસ મોડેલ એની પાટીદાર અનામતના ફ્રન્ટ લીડરના આગેવાનો સાથે ચર્ચા કરી કે આ મોડેલ હું આપી દઉં અને બીજું આપણે એવું આયોગ બનાવી દઈએ. અને એ રીતે પાટીદાર સમાજને, હું આજે પાટીદાર મુખ્યમંત્રી છું તો પાટીદાર સમાજ આ રીતે કઈ ન્યાય મળે એમ. અને પછી તમારી જે બીજી માંગણી છે એના માટે તમે શાંતિ રીતે તમારું આંદોલન રાખજો. પણ ક્યાંક ને ક્યાંક એ વાતનો આજ બી અફસોસ એ વાતનો છે કે 25 તારીખ પહેલા જો આ વસ્તુ, મતલબ 25 તારીખે કે એના પછી એવી કોઈ જાહેરાત થઈ હોતી સ્ટેજ ઉપર કે હા આ આનંદીબેનની સરકારે આ જે આપણી જે ડિમાન્ડ હતી એમાંથી 50 થી 60% મુદ્દા આપણે એક્સેપ્ટ કરી લીધા છે, બીજા 30-40% માટે આખું આંદોલન આ જ રીતે ધીમે ધીમે ચાલુ રહેશે. તો પાટીદાર સમાજે આજે એક અલગ જ દિશામાં. પણ એ દિવસે જે થયું એના પછી તો આખું પિક્ચર બદલાઈ ગયું. તમે સમજો કે એ જે વસ્તુ હતી ને એ વસ્તુ રૂપાણી સાહેબની સરકારમાં આ જ આગેવાનોએ સ્વીકારી. તો મારો પ્રશ્ન હજુ બી છેલ્લા 10 વર્ષથી હું જ પ્રશ્ન કરું કે બેનની સરકારમાં કેમ ના સ્વીકાર્યું અને પછી રૂપાણી સાહેબની સરકારમાં સ્વીકારવાનું કારણ શું? આગેવાન તો તમે પણ હતા, તો તમે પણ સ્વીકાર્યું હશે. મેં નહીં સ્વીકાર્યું કેમ કે મેં જે 18 ઓગસ્ટે મેં પ્રેસ કોન્ફરન્સ કરી. પ્રેસ કોન્ફરન્સમાં મેં કહ્યું કે જે આનંદીબેન સરકાર દ્વારા જે અત્યારે આપણને આ લાભ મળી રહ્યો છે એ આ બીજા આગેવાનો કેમ નથી સ્વીકારતા. પછી એના સિવાય એ દિવસે પ્રેસ મીડિયાના મારફતે મેં પૂછ્યું કે તોફાન થાય કે આ જે ઉગ્ર ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે તો એના લીધે તોફાન થશે, એના લીધે પાટીદારોને નુકસાન થશે તો એની જવાબદારી કોણ?
તમે કદાચ ગૂગલ ઉપર બી સર્ચ કરશો તો બી આવી જશે અને 18-20 મુદ્દાનું આખું પ્રેસ કોન્ફરન્સ છે. એ સિવાય બી બીજા આગેવાનો જ્યારે આવી વાત કરતા હશે, હું એ વાત કરતો હતો ત્યારે આ બધાની એક જ સ્ટ્રેટેજી હતી કે આ બેસી ગયા પહોંચ, એટલે એ એક લેબલ મારી જે પાટીદાર સમાજને આંદોલનની અંદર કંઈક ને કંઈક સારી એવી વાત કરવામાં આવતી તો એ એનો લેબલ મારી દીધી કે આ લોકો સરકાર સાથે બેસી ગયા. પણ જ્યારે એ લોકોએ જ એની વસ્તુ 3-3, 4-4, 5-5 વર્ષ પછી સ્વીકારી, કેમ સ્વીકારી એ હજુ બી પ્રશ્ન. ઓકે, ઘણા બધા પાટીદાર સમાજની અંદર જ અંદર નાના લોકો, મધ્યમ વર્ગીય લોકો એવી વાતો કરતા હોય કે આંદોલનમાં ઘણા બધા નેતાઓએ પૈસા ખાઈ લીધા, તો આગેવાન તમે હતા, તો શું આ વાતમાં કેટલો દમ? જો વાત મહદઅંશે સાચી, કેમ કે ઘણા એ પૈસા ખાધા હતા અને હું તો એવું માનું છું કે જો જ્યારે પાટીદાર સમાજ એકદમ ભોળો સમાજનો દુરુપયોગ કરીને જેણે પૈસા ખાધા હશે અને સમાજ માટે ખરેખર જો એમનામાં નિસ્વાર્થ ભાવના નહીં હોય, સ્વાર્થની ભાવના હશે તો તમે જોજો આ જે તો કાલે ભોગવવું જ પડશે. સમાજ એ ક્યારેય કોઈને છોડતો નથી, એ અમે જાહેર સ્ટેજ ઉપર કહી ચૂક્યા છીએ અને હજુ બી કહીએ છીએ કે તમે સમાજ માટે, સમાજે તમને જે આપ્યું એની સામે તમે સમાજને જોઈ તમે કઈ નહીં આપ્યો અને આ રીતનું તમે સમાજ સાથે લડવું પડશે તો એ ભોગવવું જ પડશે. નચિકેતભાઈ પોતે MBBS ડોક્ટર છે, 2013માં તમે MBBS પૂરું કર્યું છે. તમને સૌથી વધારે ખબર હશે કે પાટીદાર સમાજ અનામતની જરૂર શું કામ છે? પાટીદાર અનામત આંદોલનની અંદર જે આપણી સામાજિક અને શૈક્ષણિક જે પરિસ્થિતિ હતી ને, જે 2015 પહેલાની વાત કે જ્યારે આંદોલન શરૂ થયું ત્યારે આપણી સામાજિક રીતે આપણે ઘણા પાછળ, આર્થિક રીતે આપણે ફાઇટ કરી શકીએ એમ જ નહોતા, કેમ કે આર્થિક રીતે એટલે આજે દુનિયાના એક એવી આપણી છાપ પાટીદારો એટલે સમૃદ્ધ, પણ તમને ખબર નહીં આ લડાઈ એ એના માટે હતી કે આપણા સમાજની છેવાડાની દીકરી જે દાંતરડું લઈને ખેતરમાં જતી હતી એના હાથમાંથી દાંતરડું નહીં પણ એને કલમ આપી હતી, આ એની લડાઈ. અને એના માટે જયારે બેન આનંદી બેને બી એકવાર કહ્યું હતું હું ખેડૂતની દીકરી છું, હું દાંતરડું ચલાવતા બી જાણું છું, ત્યારે અમે કહ્યું હતું બેન તમે દાંતરડું ચલાવતા જાણો છો તમને આવડે છે, પણ અત્યારે હાલ આપણી દીકરીઓના હાથમાં કલમ આપવી જરૂરી છે. અને તમે કદાચ ડેટા 2015 થી 2025 આવશે તેનો ડેટા કાઢજો. 2015 પછી પાટીદાર સમાજની દીકરીઓ પોલીસમાં, રેવન્યુમાં કે કોર્પોરેશનમાં કે કોઈ પણ સરકારી ખાતામાં સૌથી વધારે ભરતી થઈ. તો એ આંદોલનની એક ફળશ્રુતિ છે અમારા માટે. અનામત આંદોલન ત્યાર પછીનો વેવ, સતત ને સતત કોંગ્રેસને સમર્થન, હાર્દિકભાઈનું કોંગ્રેસમાં જોડાવું, 2017નું ઇલેક્શન, કોંગ્રેસને સપોર્ટ, કોંગ્રેસની હાર, આ બધાની અંદર નચિકેતભાઈનો શું રોલ અને નચિકેતભાઈ કોંગ્રેસમાં શું કામ? 2017ના 8 મહિના પહેલા એટલે કે લગભગ માર્ચ એપ્રિલની વાત હશે, જ્યારે એસપીજી ને હું લીડ કર્યું, હું લાલજીભાઈ અને હું એસપીજીના પાટીદાર અનામત આંદોલન એસપીજીનો કન્વીનર. ત્યારે અમે રૂપાણી સાહેબ, નીતિનભાઈ અને પ્રદીપ એમની સામે અમે રજૂઆત કરી કે જે 10 પાટીદારોના શહીદ થયા છે એમના જે મારનાર જે પોલીસ કર્મીને જેણે હત્યા કરી છે, જે તોફાન થતું હતું એની અંદર કદાચ રોકવા માટે મિસ ફાયરમાં કોઈ કદાચ એક્સપાયર થઈ ગયું હોય તો એની વાત નહીં, પણ જે જાણી જોઈ મારે એવા તમે અધિકારીઓને સસ્પેન્ડ કરો. અને પાટીદાર અનામત આંદોલનના ખોટા કેસો હતા, એ જેટલા બી કેસો ગુજરાતમાં જેટલા બી આગેવાનો કે કાર્યકર્તાઓ કે યુવાનો ઉપર એ તમામ તમે પાછા ખેંચી લો. તો એના માટે સરકારે અમને એવી સહમતિ આપી હતી કે મતલબ બાંહેધરી આપી હતી કે અમે આ બધું કરી દઈશું. એના પછી અમે 2-3 મહિના સુધી એમની પાછળ અમે મને એમને રિસ્પોન્સની અમે રાહ જોઈ રહ્યા હતા, પણ કોઈ એમનો જવાબ આવ્યો નહીં. એના પછી અમે ફરીથી રિસ્ટાર્ટ કર્યું કે હવે આપણે પાછું આંદોલન ચાલુ કરી દો, સરકાર આ બાબતે આપણને કોઈ જાતની ન્યાય આપવા માંગતી નથી. એટલે ચાલુ કર્યા પછી ઘણા મિત્રો એવું કીધું કે જો તમારે આને હજુ આગળ લઈ જવું તો તમારા પાર્ટીમાં તો જોડાવું જ પડશે, તમારે
અલ્ટિમેટલી તમારી પાર્ટી જો સત્તામાં આવશે તો જ આ કામ થશે. ભારતીય જનતા પાર્ટી આપણું કામ નથી કરતી તો એના ઓપ્શનમાં શું? ત્યારે તમામ પાટીદાર અનામત આંદોલનના જેટલા બી આગેવાનો ગણો કે સમગ્ર પાટીદાર સમાજ સ્વિચ થઈને કોંગ્રેસમાં ગયો. ખૂબ જ મહેનત કરી, સમાજે બહુ જ મહેનત કરી પાર્ટીને જીતાડવાની. પાર્ટી એ વખતે 8-10 સીટથી રહી ગઈ અને એના પછી ધીમે કરી ભાજપે ધીમે કરીને બધાને તોડી ફોડી ધારાસભ્યો લઈ અને ઘણાને તાક ધમકીથી ઘણાને બીજી રીતે લઈ અને કોંગ્રેસ પાર્ટીને બતાવવાનો પ્રયત્ન કર્યો. પણ જે 2017માં હું જોડાયો એના પછી આ 2024 સુધી હું કોઈ દિવસ ભાજપમાં ગયો નથી અને હું કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો છું. હું અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં બી કામ કરું છું, જેનીબેન ઠુમ્મરના નેતૃત્વમાં બી કામ કરું છું. અને જે પાટીદાર સમાજ, કેમ કે આ બધા એવા નેતા છે કે પાટીદાર સમાજની વાત કરતા મને ક્યારેય રોકતા. જ્યારે હું તમને એક સામાન્ય વાત કરું કે જય સરદાર, આ જય સરદારનો નારો એની તાકાત કેટલી હતી તમને ખબર? આજે 2015 પહેલા ક્યારે કોઈ જય સરદાર બોલતું નહોતું. જય સરદાર બોલે ને તો એમ થાય કે ભાઈ બીજા સમાજ વાળા વિરોધ કરશે કે કોઈને ગમશે નહીં, કે આપણે આંખે ચડશું. એવી પરિસ્થિતિમાં જય સરદાર અમે બોલવાનું ચાલુ કર્યું. જય સરદાર 11 વખત બોલાવતા આજે એ સરદાર સાહેબ ના નામે આ આખું મોટું આંદોલન થયું. ઘણા લોકોને રાજકીય પ્લેટફોર્મ મળ્યા, એમાંથી ઘણા ધારાસભ્યો થયા, ઘણા લોકોને રોજગારી મળી. પણ એક વાતનું ખૂબ જ દુઃખ કે આજે ભારતીય જનતા પાર્ટીમાં જે પણ પાટીદાર આગેવાન ગયા છે આટલા ટાઈમ સુધીમાં, અત્યારે ગયા છે, ઘણા ધારાસભ્ય બન્યા, ઘણા કમલમમાં જઈને બેઠા છે. તમે ક્યારે એ લોકોના મોઢે જય સરદાર અવાજ સાંભળ્યું? નહીં સાંભળ્યું. બરોબર. હવે બીજી વાત કરું કે આ લોકોના મોઢે નહીં સાંભળ્યું તો બરોબર છે, પણ જયારે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નામ બદલી નાખ્યું, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખ્યું, ત્યારે આમાંથી એક પણ જણાએ એમની પાર્ટીમાં એવું કોઈ દિવસ વિરોધ નહીં કર્યો. ના એમને વિધાનસભામાં ગૃહમાં કોઈ ધારાસભ્ય એવું કીધું કે આ નામ કેમ બદલ્યું. તો સાહેબ આપણે જે વિચારતા હતા કે આપણે આગેવાનો છે વિધાનસભામાં આપણી વાત કરશે, સમાજની વાત, દરેક લોકો વાત કરે. તમે જુઓ બધા ધારાસભ્ય બન્યા પછી પોતાના સમાજની જાહેરમાં વાત કરે. તો આ તો સરદાર સાહેબ તો થોડી આપણે એક સમાજના જો સમગ્ર ભારતના હતા, તો સાહેબ એમનું અપમાન કરવામાં આવ્યું. તોય જો આ લોકો એ પાર્ટીમાં નથી બોલી શકતા, સાહેબ અમે કોંગ્રેસમાં છીએ તો કોંગ્રેસમાં અમે જાહેરમાં અમારા સમાજના સરદાર સાહેબનું અમે નામ લઈએ છીએ, અમારા સમાજની વાત કરી શકીએ. અને હું નહીં પણ કોંગ્રેસનું દરેક કાર્યકર એ પોતાના સમાજની વાત રજૂ કરી શકે છે અમારા મોવડી મંડળ સામે. ઘણા બધા એવું પણ કહેતા હોય કે કોંગ્રેસને માત્ર ગુજરાત પૂરતા જ સરદાર યાદ આવે છે. આ બાબતે નચિકેતભાઈનું શું કહેવું છે? ના, એ વાત તદ્દન ખોટી છે. તમે જો કોંગ્રેસ પાર્ટીને તમે જો સમજી શકો ને, તો જ્યારે આ દેશને જ્યારે જરૂર પડી ને ત્યારે કોંગ્રેસ પાર્ટી રોડ ઉપર આવી છે. અને કોંગ્રેસ પાર્ટીએ હંમેશા કોઈ સમાજને તરછોડ્યો નથી. આજે કોઈ પણ સમાજ એમની પાસે જાય, કોઈ પણ રજૂઆત કરીને એની માટે ઉભા રહે. અને નેતૃત્વની જો દરેકમાં કંઈક ને પરિવાર હોય ને તો કંઈક ને કંઈક કોઈનામાં નાની મોટી ભૂલ હોય. આજ કોંગ્રેસ પાર્ટીમાં બી સમજો કે નાની મોટી કોઈ ભૂલ છે કે નાની મોટી કોઈ ખામી છે, તો એ બધા સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા. બધા તો બી આજે તમે સમજો અમારા માન્ય રાહુલ ગાંધી છેલ્લા 10 વર્ષથી અમે સરકારમાં નથી, તો એ રાહુલ ગાંધીજી એ રોડ ઉપર યાત્રા કરી રહ્યા છે. સમગ્ર ભારતમાં એમની યાત્રા ચાલી છે. તમને હું લખી નાખું, જે દિવસે ભારતીય જનતા પાર્ટીની સરકાર પડશે એ પછી એ લોકો રોડ ઉપર તો શું એ પોતાના ઘરની બહાર આવવાની. તો સાહેબ એ જે સંઘર્ષ કરવાની જે વાત છે ને કોંગ્રેસ પાર્ટીમાં છે. કોંગ્રેસ પાર્ટીએ સરદાર સાહેબનું હંમેશા માન રાખ્યું છે અને એના લીધે છે કે 2000ના જે આપણે 17માં ગણો, 24માં ગણો કે અત્યારે પછીના કોઈ પણ ઇલેક્શનમાં એ ગુજરાતની અંદર બી પાટીદારોને એટલું સન્માન આપે છે અને પાટીદારો સાથે જ રહે છે. અને ગુજરાત બહાર બી જ્યાં પાટીદાર સમાજ છે એમના માટે કોંગ્રેસ પાર્ટીને જ્યારે બી અમે રજૂઆત કરી છે ત્યારે એમણે કામ કર્યા. તમે રાહુલ ગાંધીને પર્સનલી મળ્યા છો ક્યારે? હું રાહુલ ગાંધીજીને પર્સનલી 1-to-1 ક્યારે. ઓકે. 25 ઓગસ્ટ 2015 અમે તો બધા સુરતથી આવ્યા હતા આંદોલન કરવા. તમે તો અહીંના લોકલી વ્યક્તિઓ હતા.
એ રાત કેવી હતી? એ કાળી રાત કેવી હતી? 25ની રાત જે મતલબ 24ની રાત હા. એ કાળી રાત. ઓકે. 24ની રાત એ એકદમ ઉર્જાવાળી રાત. 24ની રાત્રે સમગ્ર વિશ્વએ જાણ્યું હતું કે પાટીદારો અમદાવાદમાં ભેગા થયા. માહોલ કેવો હતો? બહુ જોરદાર માહોલ હતો. આજ બી જો એ માહોલ યાદ કરીએ તો રૂવાટા ઉઠી જાય. થોડું કયો ને, કેવો માહોલ? 24 તારીખની રાત્રે અમદાવાદના જેટલા પણ પાર્ટી પ્લોટ હતા, જેટલી પણ મતલબ જાહેર સુવિધાઓની જે બી વ્યવસ્થાઓ હતી એ તમામ સ્વયંભૂ. ઓકે. દરેક પાર્ટી પ્લોટમાં હજારો લોકોના રસોડા હતા, હજારો લોકોનું દરેક રહેવાનું, જમવાનું, આવવા જવા સુધીની વ્યવસ્થા. આવું કરતું હતું કોણ બધું? એ બધું સ્વયંભૂ. સ્વયંભૂ. કદાચ એને માઇક્રો મેનેજમેન્ટ કહી શકો તમે, કે દાખલા તરીકે અમરેલીના પટેલો અહીંયા હતા, તો ત્યાંથી જે અમરેલીથી આવવા વાળા હોય પોતે એમનો સંપર્ક કરી એમને એ લોકો અહીંયા બોલાવી લીધા. સુરત વાળા બધા જે આયા અહીંયા આ પૂર્વના બધા રીતના જેટલા બી પાર્ટી પ્લોટ હતા ત્યાં, ઉત્તર ગુજરાતથી આવવા વાળા ગાંધીનગરના પાર્ટી પ્લોટોમાં હતા, રાજકોટથી આવવા વાળા આપણે પાછળ જે રાજકોટ હાઈવે વાળા જે પાર્ટી પ્લોટ હતા એમાં હતા. પણ એ દિવસે કોઈ વ્યવસ્થા કોઈને કીધું અને કરી એવું નથી. બધું સ્વયંભૂ થઈ જાય. પાટીદાર અનામત આંદોલન ખરેખર સ્વયંભૂ આંદોલન હતું અને એના કારણે 25 ઓગસ્ટ પછી બી એ 2017 સુધી આટલું લાંબુ ચાલ્યું. એનું એકમાત્ર કારણ જ હતું કે સ્વયંભૂ યુવાનોમાં એટલો જોશ હતો કે તમે માનશો ને એ રાતની હું ખાલી એક વાત કરું. આ વિરાટ ક્રોસ સુધી મેટ્રો સ્ટેશન માટે મતલબ આ મેટ્રો પ્રોજેક્ટનું કામ ચાલે. તો સાહેબ મેં જોયું બે દિવસે કે લોકોમાં જે 25ની રાતની વાત કરું છું, હવે આપણે 25ની રાતની વાત, કે લોકોમાં એટલું એગ્રેશન આવી ગયું કે એ જે બેરિકેડ હતા બેરિકેડ એ કદાચ તમે 20 માણસ ભેગા થઈને બી એને હલાવો તો હલે એમ નહીં. સાહેબ એ બેરિકેડ 3-3, 4-4 સેકન્ડમાં 2 છોકરાઓ પાડી દે. એ એગ્રેશન જે તમે 18 તારીખે કીધું હતું, હા, એ એગ્રેશન એ અમને ફીલ થયું. 18 ઓગસ્ટ અમને ફીલ થયું કે એગ્રેશન આવશે. નો ડાઉટ કે એવું નથી કે પાટીદારના છોકરાઓએ જ કર્યું, પણ એ એગ્રેશન એ ગુજરાતની બધી જનતામાં આવ્યું. જે લોકોમાં એ એગ્રેશન આવી ગયું અને એના લીધે આજે જાહેર સંપત્તિઓની તોડફોડ થઈ કે બીજું ત્રીજું થયું છે, પણ એની અંદર માત્ર પાટીદારોના છોકરાઓનો હાથ હોય એવું તમે કહી જ ના શકો, કેમ કે બધામાં એગ્રેશન ઘૂસી ગયું. લોકો સરકારથી કંટાળ્યા. આ સરકારની જે છેલ્લા 25 વર્ષથી જે તમે હિટલર શાહી માનો કે જે માનો એના લીધે કંટાળ્યા. તમે હમણાં તમને વાત નીકળી જતી એક મારો અનુભવ. આજે આ શહેરી વિસ્તારમાં કોઈ પણ નાનો મોટો વેપારી હોય એ પોતાના માટે કઈ પોતાની કોઈ જગ્યા હોય એના થોડી કઈ બાંધકામ કરે તો કોર્પોરેશનની નોટિસ આવે. હવે કોર્પોરેશનની નોટિસ આપવા વાળો જે આરટીઆઈ કરવા વાળો એ હોય કોર્પોરેટરનો માણસ, અને જે વેપારી હોય એ કોર્પોરેટરના બોલાવે અને કોર્પોરેટર સાથે સમાધાન કરે કે ભાઈ આ આરટીઆઈ મારા ઉપર આવી, તમે સાહેબને સમજાવી મારી જોડે આ વાતનું સમાધાન કરાવે, મારી આ નોટિસ હટાવવા. સમજી ગયા. હવે જે વસ્તુ રિયલમાં એની અંદર ઇનલીગલ કોઈ છે જ નહીં. બરોબર, 2 નોટિસ આવે, તમારે ત્યાં જઈને તમારો જવાબ રજૂ કરવાનો અને પછી એ વાત પૂરી થાય. એક કોર્પોરેટર એના ત્યાં આગળ જે વસ્તુ 1000 રૂપિયા પતવાની હોય એને 50,000 તોડ કરે. અને ભ્રષ્ટ અધિકારીઓ, કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ આની સાથે સાંઠગાંઠ કરી આવા તોડ પાણી કરતા હોય, એનું એ જે નાનો વેપારી હોય ને એનું 5,000 કદાચ કામ પતવાનું હશે, એના 50,000 થી 5 લાખ સુધીના ભાવ ચાલે છે અમદાવાદમાં. પછી જયારે ઇલેક્શન આવે એટલે આના જ કોર્પોરેટર એમની વોટ માંગવા જાય. બરોબર, એમ કે ભાઈ તારું એ દિવસે મેં કામ કાઢી લીધું, તારે મને વોટ આપવો જોઈએ. પણ આપણી ભૂમિ પ્રજાને એ નહીં ખબર કે તમે આને વોટ આપશો એટલે ફરીથી તમારા પોકેટમાંથી બીજા 50,000 લઈ જાય. કેમ કે તમારા જ પૈસે ઇલેક્શન લડાવે, તમારા જ પૈસે લોકો ઘર ભરી જાય. અને તમે જો આમને એક વખત પાડી દેશો તો જયારે બીજું નેતૃત્વ આવશે ને ત્યારે આ બધા પ્રશ્નો નહીં આવે. આ આપણી ભૂરી પ્રજાને ખબર પાડવી પડશે. કોંગ્રેસમાં એવું કયું નેતૃત્વ માનો છો તમે કે જે તમને એવું લાગી શકે કે ગુજરાત બદલી શકે છે? જો કોંગ્રેસની અંદર યુવા નેતૃત્વની તમે કદાચ અત્યારે રિસર્ચ કરવું હોય તો યુવા નેતૃત્વ અત્યારે ઘણું એવું કનેક્ટ થઈ ગયું.
અને કોંગ્રેસની અંદર જે અમારા બી આગેવાનો જે અમુક એવા છે કે જેને અમે તો જાહેરમાં જ કહીએ છીએ કે આજે અમારા આગેવાનો અમુક એવા છે જેનો અમે વિરોધ કરીએ છીએ અને એમને કહીએ છીએ કે તમારી રણનીતિ એ ગુજરાતને નુકસાન કરી રહ્યું છે, ગુજરાત કોંગ્રેસને નુકસાન કરી રહ્યું છે. તો એવા લોકોને ધીમે ધીમે પાર્ટી બી સમજી થોડા બોયકોટ કરી રહી છે અને નવું નેતૃત્વ જે આવ્યું છે એની અંદર મેં આપણે કહ્યું અમિતભાઈ ચાવડાનું નેતૃત્વ બહુ સારું છે. તમે અમિતભાઈ ચાવડા છેલ્લી 5 ટર્મથી ધારાસભ્ય છે, તો એમને એ જ્યારથી ધારાસભ્ય ત્યારથી મોદી સાહેબની વેવની સામે ધારાસભ્ય તો એ ક્યારે હશે અને એ ક્યાં એ તમે વિચારવા જેવા છે. આણંદ જેવા વિસ્તારમાં જ્યાં મોસ્ટલી પાટીદાર એવા વિસ્તારમાં જો એ માણસ આવતા હોય તો એનામાં કઈક તો નેતૃત્વની તાકાત હશે. ગેનીબેનના નેતૃત્વનો કેવો ફાળો રહેશે ગુજરાતમાં? જ્ઞાનીબેનના નેતૃત્વ હેઠળ અત્યારે હાલ એક નવો જોશ આવ્યો. ઓકે, જ્ઞાનીબેનના લીધે આજે ગુજરાત કોંગ્રેસ ઉપર ફરીથી પ્રજાનો જે વિશ્વાસ હતો એ પ્રસ્થાપિત થયો. ગુજરાત કોંગ્રેસની અમારા પીસીસી ઉપર જયારે બી હવે મિટિંગ હોય છે ત્યારે ગામડાઓમાંથી જે પબ્લિક આવતી હતી એ હવે ફરીથી આવવા. ભારતીય જનતા પાર્ટી પાસે એક ચહેરો છે, હતો અથવા તો છે, આનંદીબેન પટેલ. એ જ ચહેરો હવે ઉભરીને આવે છે કોંગ્રેસમાં ગેનીબેન ઠાકોરનો. તો શું એવું માની શકીએ કે આવનારા સમયમાં કોંગ્રેસ ગેનીબેનને મુખ્યમંત્રી પદ તરીકે જાહેર કરી શકે? તો કોંગ્રેસ પાર્ટી એ લોકશાહી. ઓકે, કોંગ્રેસની અંદર આજ સુધી ક્યારે એવું ચહેરો એમને ક્યારે નક્કી નહીં કર્યો કે કોઈને કઈ રીતે સીએમ પદ આપવું આ રીતે. પણ બની શકે કે જયારે લોકશાહીના વધતી હોય અને જો ગુજરાતની પ્રજા માટે સારું હશે તો જ્ઞાનીબેન આવશે તો એમનું નેતૃત્વ બી સ્વીકારવાનું જ છે. અને સારા જ એકદમ આયર લેડી જેવું એમનું કામ છે. એ રોડ ઉપર બી આ સાંસદ હોવા છતાં બી રોડ ઉપર ઉભા રહીને એમના ત્યાં આગળ આજે જ્ઞાનીબેન ઉપર ગર્વ એટલા થાય કે ભલે એ સાંસદ તો બી એમણે એમના સમાજની વાત ત્યાં આગળ રોડ ઉપર ઉભા રહીને એમ કરી કે જે દેશી દારૂના અડ્ડા ચાલે એ દેશી દારૂના અડ્ડાના લીધે નાની દીકરીઓ જે મતલબ ઠાકોર સમાજની અંદર જે આ દૂષણ થઈ રહ્યું છે અને જે નાની દીકરીઓ જે વિધવા થઈ રહી છે એના વિરોધમાં બેને રોડ ઉપર આંદોલન કર્યું. એ બહુ સારી વાત છે અને સમાજની એમને વાત મૂકી એ બહુ સારી વાત છે કે ભાઈ સમાજ માટે બી કરવું જરૂરી છે. અને આ જે દારૂના જે વ્યસનો છે, દૂષણો છે, એ તો ગુજરાતમાંથી આ રીતના કાઢવા તો ખૂબ જરૂરી. 25 ઓગસ્ટ રાતના વાગ્યા હતા 8:30. અચાનક ઓર્ડર આવે છે કે લાઠીચાર્જ કરવાનો છે. ત્યારે નરચિકિતભાઈ ક્યાં હતા? અમે અહીંયા જ હતા. ઓકે, વસ્ત્રાલમાં જ હતા. પણ જે લાઠીચાર્જનો ઓર્ડર થયો એની પાછળ ઘણા એવું કહે કે આનો હાથ હતો, પેલાનો હતો, અમિત શાહનો હાથ હતો, આનંદીબેનનો હાથ હતો. પણ અમે માનીએ છીએ ત્યાં સુધી આનંદીબેનનો આમાં કોઈ રોલ હતો. આની અંદર માત્ર અમિતભાઈનો જ હાથ હતો અને અમિતભાઈએ જ લાઠીચાર્જનો ઓર્ડર આપ્યો હતો. એ બી એકદમ પ્રી પ્લાનિંગ હતું. આ જે ભાષણો ઉગ્ર બોલવા એ બી પ્રી પ્લાનિંગ. એટલે તાળી એકાદથી વાગતી નહીં. એના માટે આપણે એવું ના કહી શકીએ કે પાટીદાર આગેવાનો બી એટલા આની અંદર ઇન્વોલ્વ નહોતા, એ બી એટલા. બીજા સમાજને જોઈએ, રાજપૂત સમાજ હોય અથવા તો મહારાષ્ટ્રનો મરાઠા સમાજ હોય કે ગુર્જર સમાજ હોય, આ બધાની સામે ગુજરાતનો પાટીદાર સમાજ કઈ રીતે ફીકો પડે છે? આપણી જોડે જે પાટીદાર આંદોલનનું જે નેતૃત્વ હતું ને એની અંદર કેડર હતી. મેઇનલી આપણું જે તમે મરાઠા આંદોલન કે ગુર્જર આંદોલન કે રાજપૂત આંદોલન એની અંદર એક કેડર કામ. એ કેડરની ઉપર એમનું પોતાનું સમાજના જે વડીલો એમનું સલાહ સૂચન લેવાનું ત્યારે અને એ બધું સંગઠન થઈ એક કોમન સ્ટેટમેન્ટ બહાર. જ્યારે આપણા પાટીદાર અનામત આંદોલનની વાત કરું કે એની અંદર બધા પહેલા તો નેતા થઈ એટલે બધાને પોતપોતાની રીતે સ્ટેટમેન્ટ આપવું, પોતપોતાની રીતે કાર્યક્રમો જાહેર કર્યા. અને આની અંદર જો જે માનીતા આપણા જે 2-3 નેતા હતા એમનું ક્યાંક પદ નાનું થાય તો પાછા બીજાના પદ કાપવા માટે નવા કાર્યક્રમો આપતા. તમને ખબર પડી છે એ રીતના કાર્યક્રમો આપતા કે વડીલોનું કોઈ માન રાખવું નહીં, પોતાના મન ફાવે એવા સ્ટેટમેન્ટ આપવા. અને એના લીધે જે સમાજને જે નુકસાન થયું છે જે એ સ્ટેટમેન્ટો અને જે રણનીતિના લીધે એ સમાજ કદાચ એ નુકસાનમાં તો 20 વર્ષ બી બાકી છે. કેમ કે આપણે જે સંગઠન બનાવ્યું 2015, 17, 18 સુધી જે સંગઠન બનાવ્યું
આજે એ સંગઠન આ જ કારણોસર તૂટી ગયા અને બીજા સમાજના આપણને જોઈ આપણા પછી એમને જાગૃતતા આવી ને તો આજે આપણા કરતા એમના સંગઠનો બહુ જ આગળ આવી અને જ્યારે આપણા જે પાટીદાર આંદોલનના જેટલા બી સંગઠનો કામ કરતા હતા એમના સંગઠનની અંદર અત્યારે હું માનું છું 5 થી 10 થી વધારે લોકો નહીં હોય જ્યારે એ વખતે એક જિલ્લામાં 5 10 હજાર યુવાનો ઓકે મોટાભાગના અમદાવાદના હતા. તમારી ઉપર એક ભાર હતો, એ ભારને કઈ રીતે સહન કર્યો અને બધાએ ભેગા મળીને એ શહીદો માટે કઈ રીતે કામ કર્યું? જો પાટીદાર સમાજનો પહેલા તો ખૂબ ખરેખર પાટીદાર સમાજે જે શહીદોને ખૂબ જ એમને ન્યાય આપ્યો. ન્યાય એટલે કે એમને ખૂબ જ સહાય કરી. એના માટે કઈ રીતે કોણે ક્યાંથી આપે સુધી ક્યારેય કઈ બહાર આવ્યું નથી. આપ્યા છે શ્યોર. ઓકે. બીજું સહાય બાબતે જો વાત કરીએ તો માનનીય નીતિનભાઈ અને આનંદીબેને બી ઘણાને સહાય કરાવડાવી છે. પણ જે કહેવાય ને કે જે તમે આજે ગઢનું પાલનપુર ગઢ વાળું જે 2 પાટીદારો એક્સપાયર થઈ ગયા શહીદ થયા, તમે એમને ચાર્જશીટ વાંચો ને તમને ખ્યાલ આવશે. એને એવું લખ્યું કે આ છોકરાઓ પોલીસની AK-47 ખેંચી ગયા અને એટલા માટે એ ખેંચવામાં એમને ફાયર કર્યું. હવે આ વાતનું કેટલું તથ્ય? સાહેબ પોલીસે આ રીતે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી એ લોકો શૂટ કર્યા યુવાનો, બે યુવાન એકદમ નાની ભાઈ અને શૂટ કર્યા પછી એ ગામ એમના વિરોધમાં ના આવે એટલા માટે FIR ની અંદર આખા ગામના આરોપીમાં લીધા. સમજી ગયો. લગભગ 150 જણા છે. એટલે કોઈ બોલવા તૈયાર જ ના થાય. બરોબર. એવી જ રીતે જે આ જે પાટીદારોમાં જે શહીદ થયા ને એ બધાના એક કહેવાય ને જાતિવાદ, જે પોલીસની અંદર જાતિવાદ હતો એ જાતિવાદ એમાં એ સરકારે એવો ઓર્ડર નતો કર્યો કે તમે શૂટ કરી દો. સરકારે લાઠીચાર્જનો ઓર્ડર કર્યો. અમિતભાઈએ કર્યો હશે તો લાઠીચાર્જ જ કર્યો, શૂટનો ઓર્ડર નહોતો હું જાણું. પણ એ જાતિવાદના લીધે થયું છે. જે પોલીસની અંદર કાસ્ટિઝમ જે થાય એ બહુ જ ખરાબ છે. એના લીધે પાટીદારો ટાર્ગેટ કર્યા અને એના લીધે 2015 પછી પોલીસમાં બી સૌથી વધારે પાટીદારો ભરતી જે કરીને એ જ રીઝનથી કરી કે જ્યારે 25 તારીખની 26 તારીખની રાત્રે પાટીદાર સમાજ રોડ ઉપર હતો અને એને મારવામાં આવતો હતો, ઘરમાં ઘૂસી જે લાઠીચાર્જ કર્યો ને ત્યારે એમને રોકવા માટે પોલીસની અંદર કોઈ પાટીદાર નહોતો અને એ પાટીદાર નહોતા ને આપણે એટલે જ આપણા ઘરમાં એ કાસ્ટિઝમ વાળી પોલીસ ઘૂસી ગઈ અને એના લીધે 2015 પછી તમે આજે 2025 સુધીમાં તમે ડેટા કાઢો ને તો સૌથી વધારે ભરતી પોલીસના આપણા પાટીદારોની થઈ. ઘણી બધી વખત એવું પણ કહેવામાં આવે છે કે આંદોલનના જેટલા મોટા નેતાઓ છે તમારા સહિત એ બધા ઓલરેડી કોંગ્રેસની અંદર પ્રેરિત જ હતા. તમે રાહુલ ગાંધી સાથે તમારી મિટિંગો થતી, કપિલ સિબ્બલ સાથે તમારી મિટિંગો થતી, તો એમાં કેટલું તથ્ય? ના એવું કોંગ્રેસ સાથે કોઈ જોડાયેલા નહોતા. કેમ કે 17 જુલાઈએ પહેલી આંદોલનની પોસ્ટ મૂકી એના પછી 25 ઓગસ્ટ સુધીનો જે શોર્ટ ટાઈમ હતો એની અંદર તો બધા માટે નવો એકડો જ હતો. કોઈને કઈ જ ખબર નથી કે શું કઈ રીતનું મેનેજમેન્ટ કરવું, એટલે બધું સ્વયંભૂ ચાલતું હતું. 25 પછી જ્યારે કોર્પોરેશનનું ઇલેક્શન આવ્યું, તમે જો પાટીદારો કોંગ્રેસ સાથે પહેલેથી ટાઈઅપ હોત તો કોર્પોરેશનની અંદર મેક્સિમમ પાટીદારોના ટિકિટ આપેલો. સાચી વાત છે. તો કોર્પોરેશનની સ્વયંભૂ જ લડાઈ અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સુધી સ્વયંભૂ જ લડાઈ. પોતપોતાના ત્યાંના લોકલ જે બીજા પોલિટિકલ લોકોએ એનો લાભ લીધો, કોંગ્રેસ પાર્ટીના લોકો લીધો ને એ તો સ્વાભાવિક વાત છે. આજે આંદોલન થતું હોય જ્યારે જે પણ શાસક પક્ષ હોય એ દમન કરે તો એ તો વિરોધમાં જ જવાના. વિરોધમાં જાય એટલે કોને લાભ મળે? કોંગ્રેસને મળે. વિરોધ પક્ષમાં એ હોય કોંગ્રેસ પાર્ટી હતી. કદાચ જો આમ આદમી પાર્ટી હોત તો એને બી એટલો જ લાભ મળે. આમ આદમી પાર્ટી હોત તો એને એ જ લાભ મળે જે કોંગ્રેસને મળ્યો. એટલે કોઈ પ્રેરિત નતું. હા, એના પછી કહી શકાય કે ધીમે ધીમે જયારે 2017 આવ્યું ત્યારે 100% બધાની મિટિંગ્સ થતી હતી કોંગ્રેસ પાર્ટીના લીડર સાથે. એ સ્ટ્રેટેજીના ભાગરૂપે કે હવે કઈ રીતે ભાજપને પાડી દે. એ સ્ટ્રેટેજીના ભાગરૂપે મેં પણ કરેલી છે, પાટીદાર અનામત આંદોલનના બધાએ કરી અને કરવી જ જોઈએ. ભાજપને પાડી દેવા માટે કોંગ્રેસ પાર્ટીને કઈ રીતે ટેકો આપી શકાય, કઈ રીતે કેમ્પેન કરી શકાય
એ આંદોલનનો એક પાર્ટ. તમને ક્યારે નેતા બનવાનું મન નહોતું થયું? કેમ કે તમારી સાથે રહેલા તો બધા નેતા બની ગયા. મને મન થયું હતું 2017માં જ્યારે વટવા વિધાનસભાની મેં જેની દાવેદારી નોંધાઈ ત્યારે મન થયું કે હું ધારાસભ્ય બનવો જોઈતો અને ખૂબ જ મહેનત કરી. અમે કેમ્પેઇન બી જોરદાર કર્યા હતા, લોકો સુધી અમે પહોંચ્યા હતા. પણ એ વખતે ક્યાંક ને ક્યાંક રાજકીય જવાબદારી એ વખતે કદાચ પાર્ટીએ મને નહોતી આપી દીધી અને અમને ના આપી. એના લીધે અમે લડ્યા નહીં. પણ એના પછી એટલી ખબર પડી કે જો પોલિટિક્સમાં તમારે જવું હોય, પોલિટિક્સની અંદર ટકી રહેવું હોય તો પહેલા તમારું કરિયર બનાવવું છે. મને જ્યાં સુધી ખબર છે 2017માં તમે વટવા વિધાનસભાથી જ્યારે દાવેદારી કરી ત્યારે મારી નાખવાની ધમકી સહિત તમારી ગાડી ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. મારી ગાડી ઉપર હુમલો થયો હતો અને મારી આજુબાજુ પોલીસ એઝ અ પ્રોટેક્શનના નામ ઉપર મારા ઉપર વોચ હતી અને એને જે ઘણી ધમકીઓ આવતી હતી, પણ એ ધમકીથી કદી ડર્યા નથી. મારા વટવા વિધાનસભામાં જ્યારે અમે 2017માં લડતા રહ્યા ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી સામે મિનિસ્ટર પ્રદીપસિંહ જાડેજા, તો પણ અમે ક્યારેય પીછેહટ નથી કરી. અમે અમારા સમાજને ન્યાય અપાવવા માટે અમે લડત લડ્યા. એની અંદર અમે હાર્યા, એ હાર બી અમે સ્વીકારી, પણ આજ બી એ લડત અમે લડી રહ્યા છીએ અને એ લડત જ્યાં સુધી જીતીશું નહીં ને ત્યાં સુધી તો અમે લડવાના જ છીએ. અને એનો એક દિવસ તો અમે લાવીશું જેવો કે અમે એ દિવસ આવશે ને અમારા પાટીદાર જે શહીદો થયા ને એમને 1,00,000% અમે એમને ન્યાય અપાઈશું. ઈડબ્લ્યુએસ નો જે લાભ મળ્યો તમારા બધાની બદૌલત મળ્યો. તમે જે યુવાનોએ આજથી 2015માં ઘણા વર્ષ પહેલા અનામતની જે માંગ કરી એના કારણે એનો ફાયદો સીધો જ અમારી જેવા વિદ્યાર્થીઓને મળ્યો. તો આ અનામતનો ફાયદો અત્યારે કેટલો છે અને આનાથી આપણે વધારે શું કરી શકીએ કે આ ઇનફ છે? જો ઈડબ્લ્યુએસ નો લાભ મળ્યો ને પાટીદારો, એના લીધે ઘણા પાટીદારો આ નોકરીમાં જોડાયા અને એના લીધે ઘણા પરિવારો, આપણા જે પાટીદાર પરિવારો, તમને તો ખ્યાલ જ હશે, જેમ કે આપણે જે રૂરલમાં આપણો પાટીદાર સમાજ ખરેખર બહુ જ આર્થિક રીતે બહુ જ નબળી પરિસ્થિતિ હોય છે અને એ લોકો આમાં જોડાયા, એમનો પરિવાર આજ આગળ આવશે. એનો લાભ અત્યારે તમને નહીં દેખાય. આ જ્યારે કેડર આજે 10 વર્ષ પછી અત્યારે તમને કેમ આજે અત્યારે દેખાઈ રહી કે હજુ 10 વર્ષ જવા દો, પાટીદાર સમાજ એ આ ગુજરાતની અંદર તો નહીં પણ ઇન્ડિયાની અંદર કોઈ પણ એવી ફેકલ્ટી કે કોઈ પણ એવો તમે બિઝનેસની વાત કરો કે બ્યુરોક્રેસી કરો કે પોલિટિકલ, બધી જગ્યાએ પૂરેપૂરે પાર્ટિસિપેશન. આ હતી રાજનીતિની વાત. નચિકેતભાઈ સામાજિક રીતે કેવા? હું સમાજથી મોટો થયો. ઓકે. મને સમાજે બહુ જ પ્રેમ આપ્યો. સમાજથી જ મારી નામના થઈ. એટલે કદાચ હું ગમે એટલો મોટો થયો તો એ હું સમાજને ક્યારેય નહીં, અને સમાજ સાથે જ રહી. અને આ વાતના લીધે જ હું હજુ સુધી વિરોધ પક્ષમાં છું. એનું મેઇન રીઝન સમાજ જ છે. બાકી બધાને ક્યાંક ને ક્યાંક ધમકીઓ આવી, ઘણાના પ્રલોભનો આવ્યા, એવી રીતે મને બી ઘણા બધી ધમકીઓ આવી નહીં કે પ્રલોભન આવ્યા. પણ મેં જ્યાં સુધી સમાજના ન્યાય ના મળે ત્યાં સુધી જવાનું નહીં ક્યાંય, અને સમાજ માટે જ લડવાનું એ પ્રતિજ્ઞા લીધી છે. એના લીધે આપણે કદાચ કાલ ઉઠીને જો રાજકીય કોઈ જવાબદારી નહીં મળે તો બી અમે કદી દુઃખ નથી, પણ સમાજ સાથે રહેવાનું એ વાત ફાઇનલ છે. નચિકેતભાઈ મુખીના મતે સમાજ એટલે શું? સમાજ એટલે આપણો જે સમાજની અંદર જે આપણો ગરીબ મધ્યમ વર્ગના જે પરિવારો જે અલગ અલગ રીતે પીડાય છે, એ મુદ્દાઓ કયા કયા કે સમજો કે પાટીદાર અનામત આંદોલન વખતે અમને એવું લાગ્યું કે આપણી દીકરીઓના હાથમાં કલમ આવી જોઈએ, એ જે મુદ્દો હતો એના લીધે એ દીકરીઓને મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે અમે એક પ્રયત્ન કર્યો અને એ સક્સેસ બી. એવી રીતે અત્યારે પાટીદાર સમાજની અંદર એવા પ્રશ્નો છે કે પાટીદાર સમાજ ના જે નાના મોટા વેપારી હોય એમને ક્યાંક ને ક્યાંક આ માફિયાઓ હોય કે બીજા ગેંગસ્ટરો હોય કે નાના મોટા બીજી એવી કંપનીઓ હોય એમના દ્વારા ધમકીઓ આવતી હોય, કોઈ પરિવારને પૈસા પડાવી દેવામાં આવતા હોય કે એમને વધુ કોઈ વ્યાજના ચક્કરમાં ફસાઈ ગયા હોય, એવા કોઈ પ્રશ્નો હોય
તો એવા લોકો માટે બી ઊભું રહેવું અને પછી ગમે તેવી એનું પરિણામ આવે પણ એ બધી પરિવાર સાથે ઊભા અને એને ન્યાય ના મળે ત્યાં સુધી ગમે તેટલું જોર લગાવી દેવું અને એ સમાજમાં એના મેન સ્ટ્રીમમાં લાવો. લોકોમાં સમાજ શું અને સમાજ તમને શું આપી શકે એવું હજુ બી આપણા સમાજની અંદર એક યુનિટી નથી. એ યુનિટી ક્રિએટ કરવી. સમાજનો વ્યક્તિ ચાહે કોંગ્રેસમાં હોય, ચાહે ભાજપમાં હોય, આમ આદમીમાં હોય, ક્યાંય પણ હોય, પણ તેનું સમાજને રાજકીય પ્રાધાન્ય આપવું. આપણા સમાજનો વ્યક્તિ ગમે તેવો હોય પણ એને જયારે તકલીફ આવે ત્યારે સમાજ તરીકે એના માટે એની જોડે ઊભું રહેવું, તેને આપણે કઈ ને કઈ રીતે મદદ કરવી. આજે ક્યાંય આપણે જતા આવતા હોઈએ અને ક્યાંક આપણે લાગે કે આ પાટીદાર પરિવાર છે તો તમે એની સાથે સ્વાભાવિક રીતે વાત કરો કે ભાઈ હું આ ગામનો છું, કયા ગામના આ રીતે, તો એનાથી સમાજનો જે પ્રેમ અને વ્યવહાર એ બંધાય. ને જયારે આપણા સમાજમાં હજુ બી ઘણા જે પાટીદાર અનામત આંદોલન પછી હજુ ઘણા ભૂલી ગયા છે કે પાટીદાર અનામત આંદોલનથી જે એકતા આવી હતી એ એકતા પાછી લાવવી ખૂબ જ જરૂરી. નહીં તો તમે અત્યારે જોઈ શકો કે જો મનોજભાઈ પનારા ત્યાં મોરબીમાં અત્યારે બધું આંદોલન કરી રહ્યા, એકદમ રાઈટ આંદોલન પાટીદારોના રક્ષણ માટે. એ બહુ જરૂરી મુદ્દો છે અત્યારના સમયમાં. કેમ કે તમે આપણે એવું નહીં કહેતા કે તમે હથિયાર ઉઠાવો તો તમે દાદાગીરી કરો, કેમ કે પાટીદાર સમાજ દાદાગીરી કરશે નહીં. કોઈનું હડપી લેવામાં માંડ્યો નથી, એ હંમેશા જતું કરવા માંડે છે, હડપી દેવા માંડે. પણ પછી ક્યાં સુધી આજે કોઈ વસ્તુની બી હદ હોય. આજે આપણા સૌરાષ્ટ્રના ગામડાઓની અંદર ઘણી જગ્યાએ અમે જોઈએ છીએ કે ભાઈ અલગ અલગ સમાજો દ્વારા આપણા પાટીદારની દીકરીઓ ઉપર કંઈક ના કંઈક રીતે છેડતી કરવામાં આવતી હોય, અત્યાચારો કરવામાં, રેપ જેવી ઘટનાઓ બનતી હોય છે. તો સાહેબ એના માટે તો લડવું પડશે. તો લડવા માટેનો મુદ્દો એમનો ખોટો નથી અને એની રીત બી કદાચ ખોટો નથી, પાત્ર ખોટી હોય. લડવું જ જોઈએ અને પાડી દેવા બી જોઈએ. નચિકેતભાઈ મુખીના મતે સમાજની બે પેટા જ્ઞાતિઓ ઓલરેડી છે, કડવા પટેલો અને લેવા પટેલો. તો ઓબ્વિયસલી ઘણી બધી વખત આ બાબતોમાં વાંધણા થતા હોય, ઘણી બધી રાજકીય બાબતોને લઈને ચડાવ ઉતારો આવતા હોય, એના કારણે કડવા લેવા થતું હોય સામે સામે. એ ભેદને સમાજ માટે કેટલો નુકસાનકારક છે આ કડવા લેવાનો ભેદ? જો કડવા લેવાનું ભેદ એ આપણી જે અમારી ઉપરની જનરેશન એટલે કે આપણા જે અત્યારે હાલમાં જે 60-65 વર્ષના જે પાટીદાર વડીલો આપણે કહીએ એમણે આ ભેદ બનાવ્યો. 30-35 વર્ષની જે એજ વાળી જે કેડર કરીને એ આ ભેદને ભૂલાઈ ચૂકી છે અને આવનારી જે હજુ 20-25 વર્ષની જે કેડર આવશે ત્યાં સુધીમાં હું માનું છું ત્યાં સુધી જે કડવા લેવા વાળું જે ભેદ કમ્પ્લીટ ઝીરો થઈ જશે અને મા ઉમા ખોડલનું જે આપણે પાટીદાર અનામત આંદોલનનું સ્લોગન હતું, જય મા ઉમા ખોડલ, જય સરદાર, એ રીતે એ તમામ એકતા થઈ જશે. અત્યારે તમે જુઓ કે 25-30 વર્ષની જે આ જનરેશન કરી એની અંદર કડવા લેવામાં વ્યવહારો ચાલુ થઈ ગયા, એટલે દીકરી વ્યવહાર ચાલુ થઈ, બરોબર. એના સિવાય મને યાદ નથી કે આટલા વર્ષમાં મેં કોઈને એવું પૂછ્યું કે તમે કડવા શું લેવા, બરોબર. કેમ કે આજે આ સ્વયંભૂ થઈ રહ્યું છે, એટલે જ્યાં સુધી એ જનરેશન ચેન્જ નહીં થાય, ડેવલપ નહીં થાય ત્યાં સુધી નહીં થાય. આ યુનિટી આપણા માટે કેટલી મહત્વની? આ યુનિટી આપણા માટે એટલી મહત્વની છે કે જેમ શરીરને ઓક્સિજન જોવો ને એટલી જ મહત્વની યુનિટી. નગર ભાંગી નાખશે એવું? ભાંગી નાખશે, આપણું શરીર તોડી નાખશે. ઓકે, એ રીતે આપણો સમાજ તૂટી જશે યુનિટી. સમાજના આગેવાન તરીકે સમાજના બીજા આગેવાનો કેવા હોવા જોઈએ? સમાજ માટે એમને શું આશા હોવી જોઈએ અથવા તો સમાજ માટેની એમની શું નીતિ હોવી જોઈએ? સમાજના આગેવાનો બહુ જ રૂપિયા વાળા હોય તોય કોઈ વાંધો નહીં, પણ એમના એ પૈસા હું એવું માનું છું કે તમે મંદિરમાં આપો એના કરતા એ જ પૈસા તમે જો કોઈ પાટીદાર પરિવારને શિક્ષણમાં મદદ કરવા આપશો, એના કોઈ મેડિકલ સહાય કરશો તો એ સમાજને આગળ લઈ જશે. એવા આગેવાનો. આ વાત છે સામાજિક આગેવાનો. સમાજના રાજકીય આગેવાનો કેવા હોય છે કે સમાજના કોઈ પણ મુદ્દામાં કોઈ પણ અન્યાય થયો હોય નાનો મોટો તો એ વિધાનસભામાં હોય કે લોકસભામાં હોય એ ત્યાં બોલવો જોઈએ. આપણા પાટીદાર આગેવાનોની એક આ ખબર નહીં
કઈ મતલબ પેટર્ન છે કે જ્યારે વિધાનસભા સુધીની સફર થાય ત્યાં સુધી બોલતા હોય છે અને જ્યારે વિધાનસભામાં જાય ધારાસભ્ય થઈ જાય એટલે કે હું મારા માટે રાષ્ટ્ર પ્રથમ આવી જાય તો સમાજથી મોટા થયા હોય તો રાષ્ટ્ર નો ડાઉટ સમાજ અને રાષ્ટ્ર બંનેની કોઈ તુલના ના થાય પણ સમાજથી ત્યારે તમે મોટા થયા હોય તો તમે સમાજની વાતો તો તમે મૂકી શકો એ વાત મૂકવામાં તમને શેની સમજ કોની બીક છે મને સાચી વાત છે. અને તમે જુઓ આપણા ધારાસભ્યો લગભગ 40 થી 45 ધારાસભ્યો છે એવું નથી કે એ પાટીદાર ધારાસભ્યો છે એક પણ પાટીદાર ધારાસભ્ય સરદાર સાહેબનું નામ બદલી નાખ્યું સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નામ બદલ્યું એક વાર વિધાનસભામાં એનો વિરોધ નહીં સાહેબ એ આપણે ખરેખર શરમની વાત છે આપણા સમાજ માટે કે આપણે આ લોકોને ચૂંટણી ઉપર લઈ જઈએ કે આપણી વાત નહીં મૂકી શકતા તો કાલ સમાજ માટે શું વાત છે. સમાજની રીતિ એ આવનારા ભવિષ્ય માટે અત્યારે કરેલી જે પ્રવૃત્તિઓ છે અથવા તો અત્યારે કરેલા એવા કામો છે એ કેટલી નુકસાનકારક અને કેટલી ફાયદાકારક. જો અત્યારે સુધીમાં જે કામો કર્યા છે ને એની અંદર મોસ્ટલી તો આપણે જે પાટીદાર અનામત આંદોલન પછી જે યુનિટી આપણે તૂટી ગઈ છે ને યુનિટી લાવી ખરેખર બહુ જરૂરી છે. આજ તમે જ્યાં પણ જેવું નાનું મોટું જે બી જગ્યાએ જાઓ તો તમારે આ વસ્તુ તો મારે કે તમારે આ વસ્તુ તો કરવી જ પડશે. ફરીથી એક સ્ટ્રીમમાં લાવવા માટે પાટીદારોને યુનિટી લાવવી પડશે. જો યુનિટી નહીં આવે તો અત્યારે જે આપણે રાજકીય કહીએ કે આપણા 44 કે 45 ધારાસભ્ય છે પણ આપણું રાજકીય કોઈ વજન નથી બરાબર. એ જ રીતે ધીરે ધીરે રાજકારણ પછી આવશે બીજા બધા સેક્ટરોમાં બી આપણું વજન ધીરે ધીરે થઈ જશે અને એનું નુકસાન એ આપણા સમાજને ભોગવવું. સમાજની તાકાત કઈ ખબર છે જ્યારે કોઈ યુવાન કે કોઈ પરિવાર ઉપર અત્યાચાર એ નિર્દોષ પરિવાર અને એને મનથી એવું એને અંદર જેવું થવું જોઈએ કે મારો સમાજ બેઠો છે અને હું એક હાકલ કરીશ એટલે મારો સમાજ આવશે. જો જયારે આપણે આ વસ્તુ આપણામાં આવી ગઈ એ સમજી લેવું કે આપણે ક્યાંય પાછળ નહીં એ જ આપણી એકતા અને એ જ એકતા બનાવવા માટે જ આ પાટીદાર અનામત આંદોલન એક નારો આપ્યો જય સરદાર વલ્લભભાઈ પટેલ એક એવું વ્યક્તિત્વ કે જેને પાટીદાર સમાજની દિશા અને દશા બંને બદલવાના ઘણા બધા પ્રયત્નો કર્યા છે. એની ઉપર આજે સરદારધામ જેવી સંસ્થાઓ પણ ચાલી રહી છે. એ નામ ઉપર એકતાના પ્રતીક તરીકે ખોડલધામ પણ છે, ઉમિયાધામ પણ છે. એ સરદારને કઈ રીતે જોવો છો અને એમના કયા ગુણો નચિકેતભાઈ પોતાના જીવનમાં ઉતાર્યા છે? સરદાર સાહેબને હું પાટીદાર અનામત આંદોલનમાં જોડાયો જય સરદાર બોલતો હતો ત્યારથી હું સરદાર સાહેબને મતલબ એમના વિશે મેં રિસર્ચ કરવાનું ચાલુ કર્યું, એમને સમજવાનો પ્રયત્ન કર્યો. સરદાર સાહેબ પોતે સમજો કે પહેલા પોતે વકાલત કરતા હતા. એમનું બિઝનેસમાં બી એમનું કરિયર સારું હતું પણ જ્યારે એમને એવું થયું કે મારા દેશને આજ મારી જરૂર છે ત્યારે એમણે બધું મૂકીને ગાંધીજી જોડે જોડાયા. તમે જોઈ શકો કે એમને પોતાનું જીવન, પોતાનું કરિયર, પોતાના પૈસા, પોતાનું પરિવાર બધું એ આઝાદીના આંદોલન પાછળ એમને બધું એમનું ખર્ચ કરી નાખ્યું અને ત્યારે જઈ એ સરદાર સાહેબ એ ભારતના રોલ મોડેલ બન્યા. આજે તમે સ્વાતંત્ર્ય સેનાની બધા આગેવાનોને યાદ કરો તો સરદાર સાહેબને યાદ કર્યા વગર તમે રહી જ ના શકો સાહેબ. તો એ સરદાર સાહેબ જોડે એક વસ્તુ તો અમે શીખ્યા કે કાળજું સિંહનું રાખ અને કોઈનાથી ડરવાનું નહીં. બહુ બધું શું કરીએ પણ આપણી વાત આપણે જે મુદ્દાઓ પર લડ્યા છીએ એ ક્યારેય ભૂલવા નહીં. આજે સરદાર સાહેબ વિશે આપણે બોલવા જઈએ તો ઘણું ઓછું છે કેમ કે આપણે રિયલમાં સરદાર સાહેબને સાચી રીતે તો કોઈ ઓળખી જ નહીં શકે. સરદાર સાહેબ વિશે આપણે ઘણી વખત એવી ચર્ચા કરતા હોઈએ બધા કે સરદાર સાહેબે એ પ્રાઇમ મિનિસ્ટર બની શકતા હતા, એ કેમ ના બન્યા? સાહેબ સરદાર સાહેબમાં જુદું કરવાની નીતિ, જો એ નીતિ આપણા જે રાજકારણીઓમાં આવી જાય ને તો જે પગ ખેંચવાની જે આપણામાં જે પગ ટાંટિયા ખેંચી નીચે પાડી ઉપર આવું એ વસ્તુ સરદાર સાહેબે કરી શીખવાડી. સરદાર સાહેબે પોતે જયારે એ પ્રાઇમ મિનિસ્ટર જેવું
પદ એ જો છોડી શકતા હોય તો આપણે પાટીદારો આપણા કેડરમાં આપણે જોડેના જે બીજા યુવા આગેવાનો હોય એમના માટે નાના મોટા તમે પદ ના છોડી શકો સાહેબ. ત્યારે આગળ આવે છે ક્યારે આવે. સાચી વાત છે. અને જગાર સાહેબે પોતે નોન કરપ્ટેડ પર્સન. આજ બી તમે જો કે એમનો પરિવાર એકદમ જયારે સરદાર સાહેબ જયારે ગુજરી ગયા ત્યારે એમને સાવ નાની મૂડી મૂકીને ગયા હતા. તો એ બધી વસ્તુ પ્રેરણા લાયક છે કે ભાઈ નોન કરપ્ટેડ પર્સન, આયર્ન મેન, આ ટાઈપની પર્સનાલિટી તો ક્યારે મળશે? ભારતના નહીં મળે આવી પર્સનાલિટી. એક સામાજિક રાજકીય વ્યક્તિ સાથે સાથે તમે એક પ્રખર અને સક્સેસ બિઝનેસમેન પર છો. પાટીદાર સમાજના અઢળક વિદ્યાર્થીઓ તમને જોવાના છે, તમારામાંથી કંઈક શીખવાના છે. એમને એક બિઝનેસમેન તરીકે શું શીખ આપશો? જો બિઝનેસની અંદર હું 2016 થી જોડાયો. બિઝનેસની અંદર એવી વાત છે કે પહેલી દરેકના અત્યારે હાલમાં નવી જનરેશનના તો કેવું છે શોર્ટ ટાઈમ રૂપિયો કમાઈ લે, પણ એવું નહીં હોતું. એક ભોગ આપવો પડે, એની અંદર તમારે રિલેશન ડેવલપ કરવા પડે, તમારી નીતિ સાચી રાખવી પડે. કદાચ તમારે 2-5 વર્ષ સૂકો રોટલો મરચું ખાવાનું વારવા તોય ખાઈ લેવું પડે. પણ જ્યારે તમે એ તમારી કુદરત ઉપર ને તમારા કર્મ ઉપર તમે વિશ્વાસ રાખશો કે તમને એ જે પ્રસિદ્ધિ એવા ટાઈમે મળશે. હું હંમેશા બધાને કહેતો કે તમે મહેનત કરો છો, આ નીતિ ક્યારે છોડતા નહીં. કેમ કે તમને નહીં ખબર કે તમને ક્યારે જરૂર છે. તમને જ્યારે ખરેખર જરૂર હશે ત્યારે તમારી આ નીતિના લીધે કુદરત તમને એવા ટાઈમે આપશે ને જે ટાઈમમાં ખરેખરમાં તમને જરૂર હશે, ત્યારે તમને લોકોને મળાવી આપશે, તમને ધંધા બી કરી આપશે. અને તમારી પ્રોગ્રેસ જે 10 વર્ષમાં નહીં થઈ હોય ને એટલી એક જ વર્ષમાં થશે. પણ તમારે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. અને એના માટે અને બીજું કે આજે 2017 થી હું આંદોલનમાં બને આંદોલન કર્યા પછી રાજકીય કારકિર્દીમાં મારો બહુ ઓછો રોલ રહ્યો. પણ સામાજિક રીતે જે પાટીદારના વિદ્યાર્થીઓ જે કોમ્પિટિટિવ એક્ઝામ આપવા માંગતા હોય કે આપી રહ્યા હતા એ બધાને અમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ક્યાંક ને ક્યાંક સપોર્ટ કર્યો. એમના માટે તમામ એ બધી નાની મોટી હોસ્ટેલો માટે બધી વ્યવસ્થાઓ કરી. એમના માટે નાના મોટા રીડિંગ સેન્ટરો કે ક્યાંય એમના માટે કોઈ સાહિત્ય પુસ્તકો આપવાની હોય તો એ અમે આપીએ, ક્યાંક નાની મોટી ફી ભરી આપીએ. પણ એ છોકરાઓને આગળ લાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો. એમાંથી તમે માનશો ને 70 થી 80% આજની તારીખમાં હું નહીં ઓળખતો કે મેં આને કોઈ મદદ કરી હશે. ક્યારે અમે નામ નહીં પૂછ્યું, કઈ નહીં, બસ એ વાયા મીડિયા કોઈ બી આવે કામ તેમનું કામ કરી લેવાનું. એવું માનું છું કે સમાજનો દરેક વ્યક્તિ સમાજના બીજા આવી રીતે જરૂરિયાતમંદ લોકો માટે કામ કરતા રહેશે. ક્યાંક ને ક્યાંક એ વસ્તુના લીધે બી એમના બી સમાજ પ્રેમ બહાર આવશે. આજે અમે હવે કેટલાય વિદ્યાર્થીઓને મદદ કરી જે મેઇન સ્ટ્રીમમાં લાયા તો એ લોકો અમને પર્સનલી ઓળખતા નહીં, પણ એ લોકો આજ એમના વચ્ચે બીજાને લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ એમનો સમાજ પ્રેમ છે. સમાજ આ રીતે જ આપતા. નચિકેતભાઈ, તમે વોચ કઈ કંપનીની પહેરો? રાડો. તમે ગાડી કઈ વાપરો? રેન્જ રોવર. તમે કપડા કઈ કંપનીના પહેરો? બસ. બધી જ પ્રીમિયર લાઈફસ્ટાઈલ જીવ્યા પછી પૈસા બાબતે તમારો મંતવ્ય શું? પૈસો કેટલો મહત્વનો? પૈસા ખૂબ જરૂરી. કેમ કે તમારે સેવા કરવી હોય તો એ પૈસા જરૂરી. અને પૈસાથી તમારી લાઈફસ્ટાઈલ તો ઠીક છે કે પૈસા આવે એટલે દરેકની લાઈફસ્ટાઈલ બની જતી હોય, પણ મેઇનલી એ પૈસા અને લક્ષ્મી એમ 2 વસ્તુ. તમે જો કમાઓ, લક્ષ્મી કમાશો તો તમને શાંતિ આવશે, સુખ આવશે, સમૃદ્ધિ આવશે અને તમારા પરિવારમાં બી સંપ આવશે. પણ જો તમે પૈસા એટલે અનીતિનો રૂપિયો લઈ આવ્યા તો તમને ક્યારે શાંતિ નહીં આવે. અને એ અનીતિના રૂપિયામાં તમે રાડો તો ઠીક છે, તમે રોલેક્સ પહેરશો 2 કરોડ વાળી તો બી તમને સાહેબ શાંતિ નહીં મળે. એટલે મેઇન વસ્તુ એ છે કે ઓછું કમાવ પણ એ લક્ષ્મી આવી ગયું તમારે. ઘણી બધી વખત એવું થતું હોય, ખાસ કરીને અમારી જનરેશન જેને જેન્ઝી કહેવાય, કે જેની પાસે પૈસો નથી એ EMI ઉપર આઈફોન લઈને વાપરે છે, અને જેની પાસે પૈસો છે એ લોકો નોર્મલ ફોનમાં પણ ચલાવી લે છે. તો આ જે ગેપ છે એ શું કામ? એનું મેઇન રીઝન એ છે કે એ જે જેન્ઝી જનરેશન એ નહીં ખબર કે બચત એ નફો.
તમે જો કમાઓ ના કમાઓ એ સેકન્ડરી વાત છે, પણ જે તમે બચાવશો ને એ પહેલો નફો છે. હમ પણ આ જનરેશનને તમે કીધું એમ દેખાદેખીમાં કંઈક ને કંઈક પેલાથી ચડિયાતું કરવું છે કે કંઈક લાવવું છે, બતાવવું છે, એ બતાવવા વાળી વસ્તુ હોય જ નહીં. હમ તમે પરિવાર પ્રમાણે તમારા આપણે આ સમાજની અંદર સુધારણા કેમ કરે કે ભાઈ સગાઈની અંદર અમુક લિમિટેડ કરી દો, લગ્નમાં લિમિટેડ કરો. અત્યારે આપણે સોશિયલ મીડિયામાં કે જાહેર સ્ટેજ ઉપર બોલતા હોઈએ કે તમારી પરિસ્થિતિ ના હોય તો સમૂહ લગ્નમાં લગ્ન કરાવે, એમાં કોઈ શરમ નથી. એ કેમ કરાવીએ છીએ કે સામાન્ય પરિવારોને એ આર્થિક સંકળામણ ના આવે. તો જો આ વસ્તુ એ જે સામાન્ય પરિવારના જે એમના પોતાના દીકરા કે દીકરી ના સમજી શકતા હોય તો પછી એમને સમજાવવા માટે આપણે બીજું તો શું ઉદાહરણ આપીએ. છેલ્લો પ્રશ્ન, પાટીદાર અનામત આંદોલનમાંથી મળેલા મિત્રો ઘણા બધા તો અત્યારે તમારી સાથે પણ નથી અથવા તો તમે એમની સાથે નથી, એવા મિત્રોની ક્યારે યાદ આવે તો વાત થાય ખરી કે બસ ભૂલી જવાનું એટલે ભૂલી જવાના? ના, જો પાટીદાર અનામત આંદોલનના આગેવાનો હતા, મિત્રો હતા, કાર્યકર્તા હતા, મારી વિરુદ્ધમાં હતા કે મારી જોડે હતા, અત્યારે વિરુદ્ધમાં હોય કે જોડે હોય, પણ સાહેબ જ્યારે એમના ત્યાં કઈ પણ તકલીફ પડશે કોઈ પણ આગેવાનને કે કોઈ પણ નાના મોટા કાર્યકર્તાને, ત્યારે નચિકેત મુખી પહેલો હાજર હશે. કદાચ એના સારા પ્રસંગમાં કે સારી કોઈ એને જે બી કારકિર્દી હોય કોઈની એમાં હું કદાચ ના જાઉં, પણ સાહેબ જ્યારે એની સાથે ખોટું થયું હશે ને મને ખબર પડશે કે કોઈની સાથે ખોટું થયું એ દિવસે હું હાજર થઈશ, બીજો કોઈ થાય કે ના થાય. આ જવાબ જોતો, આ જવાબ સાથે તમારો ખૂબ ખૂબ આભાર. લ્યો સાંભળો વાત સાથે જોડાવા બદલ.